હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો ભાઈ અત્યારે જસ્ટ ઉઠીને હું મારા અહીંયા જૂના ઘરે આવ્યો હતો જોવા, કેમ કે કાલ રાતે બહુ ફૂલ વરસાદ અને તુફાન જેવું હતું, એટલે જોવું કે કંઈ અહીંયા ખરાબ સિચ્યુએશન આવી નથી ને, કંઈ પડી નથી ગયું ને. પણ આ એક અમે હમણાં જ બનાવ્યું મોટું ગોડાઉન, એટલે બહુ ફાયદો થયો, કેમ બધો સામાન અમે અહીંયા સ્ટોર કરી શક્યા, ન કરતો બધો ક્યાંય જાત. અને અહીંયા પતરા જો વહી જાય ને અહીંયા રાખી દીધા, એટલે અહીંયા કંઈ કોકને કંઈ રાખવું હોય તો રહી જાય. અને બીજું અત્યારે કંઈ વાવવામાં તો હે નહીં, આ એક જવાર છે એ વાવી છે, બાકી તો જો અત્યારે ફૂલ શાંતિ છે. આ જ મજા છે ગામડાની, સવારમાં ફૂલ શાંતિ હોય, બધે હોવાના કામે વયા જાય અને કંઈ અવાજ જોવા જેવો માથાકૂટ હોય નહીં અહીંયા. બાકી જો અહીંયા બદામડી છે ભાઈ, હા બદામ બહુ ઓછા આવે છે હમણાં તો, અહીંયા નાના અહીંયા પડ્યા જાય છે. જો આ એક મસ્ત બદામ મળી, જેને ભાવતી હોય એના માટે, આ લલચાવવા માટે. જો ભાઈ લાલ ટમેટા જેવી છે, કોઈને ખાવી હોય તો આવી જાજો ડાયરેક્ટ ઘરે. થોડાક દિવસ જ આવશે બદામ, પછી આવશે ને, એટલે જેને આ ખાવી હોય વહેલા આવજો. જો આ બીજી છે ને મસ્ત, બાકી જેને ખાવી હોય આવી જાજો બદામ ભાઈ. અને બાકી તો અત્યારે હું અહીંયા બધું જોવા આવ્યો. હા જો રાજ સિંહાસન ઉપર, અરે બીન ભાગી ગઈ, સિંહાસન ઉપર બેઠી હતી અમારી બિલ્લી રાણી. બધા ભૂલી ગયા મને, જરા કે બાજુમાં જાવ એટલે મારવા થોડે છે. જો તો આ તો પાહે નહીં આવતી. જો નહીં હું યાર, મેં ડૉક્ટર, એને એમ લાગે કે ડૉક્ટર આવ્યા, ઇન્જેક્શન દેશે હવે. જો અહીંયા જામફળ છે, હજી તો નાનું જ જેવડું છે, આમાં એક બે આવવા માંડ્યા એવા નાના હા કાતરા છે અહીંયા, પણ આમાં કોઈ દી આવતા છે નહીં, આવે પણ હા બરી જાય એવા છે. અને અહીંયા જરાક વાવવાનું લીલું વાવ્યું હતું એ છે. અને કાલ રાતે જો ભૂકો ઢાંકવા ગયા હતા, બહુ વધારે ભૂકો હતો બાકી, એટલે તો વરસાદમાં ઉડી જાય એમ હતો અને પલળી જાય એમ હતો, એટલે કાલ રાતે જ અમારે પછી જવું જ પડ્યું ઢાંકવા. એટલે હું કાકા ને પપ્પા તને ગયા, ઢાંકી આવ્યા મસ્ત રીતે, દંગણા બંગણા બધા મૂકી દીધા. અને સવારે જોયું તો એટલો વરસાદ પણ પછી આવ્યો ને, પણ રાતે પવન બહુ હતો ભાઈ. જો ને અહીંયા બધા ચા તાલા પડી ગયા, અહીંયા બધી નાની વસ્તુ પડી ગઈ, એટલે તો એવા નાના વસ્તુ બધી અહીંયા પડી ગઈ છે. એટલે પવન તો આવ્યો જ તો રાતે, જો હાવ નમી ગયા. આમાં બધી અડધી છે ને તૂટેલી હશે, પણ એકબીજા ઉપર પડી હશે ને. જો આ જ છે, જો હે ને એમ તૂટેલી બધી કેટલી હશે. તો હાલો હવે આપણા મકાન ઉપર જઈએ. આપણા ઉનાળાની ફેવરેટ સિઝનમાં ફેવરેટ વસ્તુ કેરી મસ્ત આવી નહીં. કોઈને ખાવી હોય તો આવતા નહીં, કેમ કે હજી પાકી નથી, પાકતા વાર લાગશે. આ ખાવી હોય તો જ આવતા નહીં. અહીંયા ડ્રેગન ફ્રૂટ પણ 2 મહિનો ઉગી જશે મસ્ત. જામફળ આવતા બંધ થઈ ગયા. આના પહેલાંમાં આવ્યો તો હોળી ઉપર, ત્યાં જોયું હતું ને કેટલા જામફળ હતા, દેખાયા હતા તમને, પણ હવે બંધ થઈ ગયા. હવે કેરી આવવા માંડી, જોઈ લ્યો આ બધી કેરીઓ. આ રીએ નહીં, જો આ પડી જાય હમણાં થોડાક ધ્યાન, વળી એક બે પડતી રહે, એમને પડી જાય કાચી. નકા આ બધી ટેકી રહી ને, અને બધાથી પેલા નાની હોય તો એ ઝુમખા હોય, પણ અત્યારે તો હાવ નાની થોડીક થઈ ગઈ. મોર્નિંગ અમારે એટલે સમાચાર ન્યૂઝ જોવાના. અત્યારે ત્યાં પપ્પા નથી, જસ્ટ હમણાં જ બહાર આવી ગયા દાદીને જમાડવા માટે, પણ અત્યારે પહેલું કામ ન્યૂઝ જોવાનું. અને પપ્પાની આ હેબિટ જોઈને અમે પણ ન્યૂઝ સવારમાં જોઈ થોડીક વાર પપ્પા બેસે ત્યાં અમે પણ બેસી જાય ન્યૂઝ જોવા, એટલે બધે આપણે શું ચાલે છે ઇન્ડિયામાં ખબર પડે. અને આ સીસીટીવી કેમેરામાં અમે જો 2 એડ કર્યા, કેમ કે અમારે જેને કામ કરતા હોય વયા ગયા, તો પાછળ ધ્યાનમાં રહીએ કોણ આવે કોણ જાય, એના માટે અમે આ 2 કેમેરા પણ એડ કરી નાખ્યા. અને 7 તારીખ આઈ થિંક કાલે જ છે, તો કાલે આપણા ઇન્ડિયાને રેડી રહેવાનું છે. મોક ડ્રીલ થશે, લાઇટ ઓફ કરશે, તો કોઈને ડરવા નથી, બધાને સાથ મળીને રહેવાનું જ છે.
અને સાયરન વાગે તો કોઈ ડરતા નહીં. આ મોક ડ્રીલ છે જે ઇન્ડિયા આપણે સેફટી માટે કરે છે કે આગળ ભવિષ્યમાં કંઈ થાય તો આવી રીતે આપણે રહેવાનું છે. તો બધાય નાના છોકરાઓને બધું શીખવાડવામાં આવશે. તો બધાય આ ડ્રીલને કરવાની જ છે. ક્યાંય લાઇટ કરવાની નથી, દીવો કરવાનો નથી. લાઇટ બંધ કરે એટલે આખું અંધારું જવું જોઈએ, કેમ કે અટેકો રાતના જ થતા હોય તો કોઈને ડરવાનું પણ નથી. આપણે કંઈ ખરાબ થશે નહીં. હવે જીવન ખરાબ થશે એ વિરોધી ટીમ, કેમ કે વિરોધી દેશ સામે જ થશે. તો બધાય ઓલ ધ બેસ્ટ કાલના ડ્રીલ માટે. બધાય સરખા રહેજો અને ડ્રીલ है कलाक पूर्ति जैसे થઈ જશે આરામથી, टेंशन जो कोई છે नहीं, बिंदास रहो. અને बड़े बड़े देशों में से छोटी छोटी बातें होती रहती है. मोदी है तो डरना क्या. अजीब जानवर है, जब देखो तब सोता ही रहता है. देखा, सांस बंद कर दो फिर भी नहीं उठता. मोटू बंद कर दे, थोड़ी कर सांस न ले. दया खाई जाए, खावी दया. हालो 10% दया खाई जाए, न उठाड़ी. हालो વરસાદથી એક કામ સારું થઈ ગયું ભાઈ. કંઈ સારું તો નથી થયું, પણ અત્યારે તો ખેડૂતને તો નુકસાન જ છે. પણ હા, અહીંયાથી ફૂલડા હતા એને મજા આવી ગઈ. નકર ખેડૂત માટે નુકસાન જ છે. અત્યારે વરસાદી સારો નહીં. જ્યાં ગુલાબ ને બધાય ઉગાડવા માંડ્યા. અને અમારે પાસે અહીંયા છે ને કલર કામ હાલે છે ગેટમાં, અને પછી બધા જેટલા ગેટું છે ને પાર્કિંગના અહીંયા હરિયા ને બધામાં છે ને અત્યારે કલર કરી નાખીએ, કેમ કે થોડોક કલર નીકળી ગયો, કટાવા માંડ્યા, એટલે કલર જરૂરી છે. તો કલર કામ ચાલુ છે અત્યારે. તો અડધું પતાવવા પર છે ને અડધું બાકી છે, તો થઈ જાય એટલે હાયલું. તો ભાઈ હું અત્યારે અમારા જામનગરના બસ ડેપોએ આવ્યો. નવો જ બન્યો છે હમણાં, કેમ કે જૂનો બહુ ખરાબ થઈ ગયો હતો. અને અહીંયા નવો જો બન્યો જ છે, તો અમારા ગેસ્ટ આવવાના છે, તો એને લેવા આવ્યો છું. હજી આવ્યા છે ને ત્યાં સુધી જો અમારો ડેપો છે જામનગરનો. પછી બેકરી આવવાનું થયું, કેમ કે મારે થોડોક સામાન લેવાનો હતો, પાઉં લેવાના હતા, કેમ કે આજે પાઉંભાજી બનવાની છે. તો અત્યારે જો બેકરીએ આવ્યો છું, પાઉં લઈ લઉં અને પછી જઈએ ઘરે. અત્યારે વરસાદનો માહોલ છે, ફૂલ વરસાદ આવું છે. અને ચાલો આજનો વ્લોગ પાછો મળશું કાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર, બાય.